નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ7 ઇન્ડિયા। અમદાવાદના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડ ખાતે ચાલતા ઠંડા પીણાના હોલસેલ વેપારી પ્રદીપભાઈ, જેની પાસે કોઈપણ બિલ કે ફૂડ લાયસન્સ ધરાવતા નથી, કોઈ જીએસટી બિલ પણ નથી, અને આવા ઠંડા પીણાનું વેચાણ કરીને લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। આ બાબતે આરોગ્ય ખાતાને સજાગ થવું જરૂરી છે। અમદાવાદનું આરોગ્ય ખાતું તે ફૂડ શાખા શું કરી રહ્યું છે? તો પણ એ પ્રશ્ન થાય છે કે આવી જ રીતે જીવાદોરી સાથે ચેડા કરતા વાળને તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અને એક પ્રકારની કેવું વર્તન કરવામાં આવે છે તેમ વિડીયોમાં જોઈ શકો છો। આ તો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક પણ આરોગ્ય વિભાગની જવાબદારીમાં આવે છે કે માણસોને પણ જીવનું જોખમ છે। આ બાબતે ફૂડ સેફ્ટી ઓફિસર અને આરોગ્ય ખાતે તાત્કાલિક પગલાં લેવા જાય અને માણસના જીવાદોરી નહીં તેવા દ્રશ્યો જોવા મળ્યા। રિપોર્ટર ઉપાધ્યાય ભરત રાણીપ, ન્યૂઝ7 ઇન્ડિયા। મારો વિડીયો લઈ લેજો ભાઈ તમે, બરાબર? આ જે અનલીગલ માલ છે ને, તમે મારો વિડીયો લઈ લેજો, ખાસ ભૂલતા નહીં। મારો વિડીયો લઈ લેજો, મારો ફોટો લઈ લેજો, મારો કારનો ફોટો લઈ લેજો, આ વિડીયો લઈ લો, બરાબર છે? શું નામ છે તમારું? અરે જે બી નામ હોય પછી આવજો, તપાસ કરજો, એ કરશે તપાસ કરવાળા જે ઓથોરિટી સાહેબ છે એમને આપશું જવાબ। ઓકે, ચાલો। હા, આરોગ્યમાં કર્યો, કંટ્રોલમાં કરી નાખો। અનલીગલ ધંધો ચાલે છે।